મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની અછત જોવા મળી રહી છે. તો બાઠા ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. લોકો પીવાના પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે. તો પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગ્રીન સિટી બિલ્ડિંગોના રહીશો છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાથી પીડાય છે. ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી. રજૂઆત કરવા છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોએ ભેગા થઈને વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. પાણી આપોના નારા લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. તો આ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. પાણી આપોના નારા લગાવવામાં આવ્યા છે. લોકો પીવાના પાણીના કારણે છેલ્લા કેટલાય સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘરોમાં પીવાનું પાણી સમયસર નથી પહોંચતું. ગ્રીન સિટી બિલ્ડિંગોના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ભાટા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી ગોલ્ડ રહીશો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાણી ન આવતા હોવાના કારણે આ જે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ જે રહીશો દ્વારા વિરોધ કરતા લોકો છે તે આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જી મેડમ, આપણું મારું નામ નીલમ પટેલ છે. અમે અહીંયા ભાઠા ગામના વિસ્તારના પરિવારો છે. અમે અહીંયા ગ્રીન સિટી ગોલ્ડ, કિંગસ્ટન, કિંગ્સલે, કિનાર હાઇટ્સ, અમે બધા અહીંયા પાણીની એટલી બધી સમસ્યાઓથી અમે કંટાળી ગયા છે. છેલ્લા 1-1.5 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે. ત્યારની અમને પાણીની એટલી સમસ્યા છે. અમારા અહીંયા પીળા કલરનું પાણી આવે છે, ગ્રીન કલરનું પાણી આવે છે, કાળા કલરનું પાણી આવે છે. અમે છેલ્લા 1-1.5 વર્ષથી પાણીનું ટેન્કર મંગાવીએ છીએ તો એટલું ખરાબ પાણી આવે છે. અમારે પાણીની લાઈન પણ નથી. છેલ્લા 1-1.5 મહિનાથી એક પાણીનું ટીપું નથી આવ્યું. પાણીમાંથી વાસ આવે છે. અમે બધાને 1-1.5 વર્ષથી બધા અધિકારીઓના દોર પાસે ખટખટાઈ આવ્યા છે. અમને ચોખ્ખા પાણી માટે અમે કેટલી રિક્વેસ્ટો કરી છે, પણ અત્યાર સુધી અમારી કોઈ વિનંતી સાંભળવામાં નથી આવી. અમને કોઈ જ સહકાર મળ્યો નથી ચોખ્ખા પાણી માટે. હવે પાણી જેવી નાની સમસ્યા માટે બી જો આજે અમારે રેલી કાઢવી પડે અને એ જો જીવન જરૂરિયાતની વસ્તુઓ બી આ લોકો અમારા માટે નહીં આપી શકે તો તમે કયા માટે બેઠા છો? અમારી સેવા કરવા માટે બેઠા છો? ચોખ્ખા પાણી તો અમારો અધિકાર છે. ચોખ્ખું પાણી નહીં આવે તો પછી અમે શું કરવાના? આજરોજ કઈ જગ્યાએ આવીને તમારે વિરોધ કરવા માટે, કઈ જગ્યાએ આવીને વિરોધ કરવા માટે? અમે અહીંયા ગ્રીન સિટી રોડ પરના બધા ફેમિલીઓ છે. કિંગસ્ટનના, ગ્રીન સિટી ગોલ્ડના, આખું ગ્રીન સિટી, કિંગ્સલે ફેમિલી, અમે અહીંયા રહેતા બધાએ અમે છેલ્લા 1-1.5 વર્ષથી કમ્પ્લેન કરીએ છીએ, પણ અમારાથી કોઈએ અમારી અરજી સ્વીકારી નથી. કોઈએ અમારું સાંભળ્યું નથી. કોઈ અમારું કામ અત્યાર સુધી કર્યું નથી. અમે ટેક્સ ભરીએ છીએ, અમે ઘરવેરો ભરીએ છીએ, અમે બધું ભરીએ છીએ, તો પણ તમે ચોખ્ખું પાણી અમને પ્રોવાઈડ નથી કરી શકતા. 30,000 લોકો રહે છે અહીંયા અમે કેટલું ફેમિલી રહીએ છીએ. આ તો કેટલું જૂનું છે. એ લોકોને 9 વર્ષથી પાણી નથી આવતું. અમે તો હમણાં રહેવા આવ્યા છે તો પણ અમને પાણી નથી આવતું. કેટલા વર્ષથી અમે લાઈન કીધી છે તો પણ લાઈન પણ નથી આવી. હવે અમારો સમસ્યાનો હલ લાવો, નહીં તો આનાથી આગળ અમારે ડગલા ભરવાનો પછી વારો આવશે. તો જોઈ શકો છો કે છેલ્લા 1-1.5 વર્ષથી છે ત્યાં અરજીઓ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, છતાં આ પ્રકારનું જે બેદરકારી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા દાખવવામાં આવી છે. ત્યારે આજ રોજ પાણીને લઈને રહીશો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતાનો જે અધિકાર છે તે અધિકારોની માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસી સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ.